Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. જેતપુરના વાળા ડુંગરા ગામે 7 અસ્હાબા પીરની દરગાહ ખાતે શાનદાર ઉર્ષ મુબારક ઉજવાયો. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વાળા ડુંગરા ગામ નજીક આવેલ વિશાળ ડેમના કિનારે રમણીય સ્થળે હજારો વર્ષો પુરાણું અને ખૂબ જ પ્રખ્યાત હજરત 7 અસ્હાબા પીરની દરગાહ આવેલ છે. આ દરગાહ ખાતે યોજાયેલ આજના આ ઉર્ષ શરીફ દરમિયાન ઘૂસલ શરીફ તેમજ ફૂલચાદર પોસી કરવામાં આવેલ હતી. ત્યારબાદ મિલાદ શરીફ અને વાઇજ શરીફનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો. આ ઉર્ષમાં જેપુર ગામના યુવા અને ઉત્સાહી સરપંચ શ્રી ઘનશ્યમભાઈ સરવૈયા, જામકંડોરણાથી મૌલાના જનાબ યાસીન બાપુ તેમજ સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં ભાઈ બહેનો બાળકો હાજર રહેલ હતા. આ ઉર્ષનું આયોજન આ દરગાહના ખાદિમ જનાબ અબુબાપુ સરવદી અને તેમના દીકરાઓ જનાબ ઇમરાન બાપુ તેમજ જનાબ સિકંદર બાપુ દ્વારા કરવામાં આવે છે. આ ઉર્ષ મુબારક દર વર્ષે માનવમાં આવે છે. આ હજરત 7 અસ્હાબા પીરની દરગાહના ખાદિમ તરીકે જનાબ અબુબાપુ સરવાદી છે, જે એક ખૂબ જ નેક અને માનવતા પ્રેમી માણસ છે. આ દરગાહ શરીફના ખાદિમ જનાબ અબુબાપુ દરરોજ આ હજરત 7 અસ્હાબા પીરની સેવા પૂજા કરે છે અને હિન્દુસ્તાનના તમામ હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો માટે ખૂબ દુઆ કરે છે.
अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન। આજ રોજ તારીખ 8/12/2024 અને રવિવારના દિવસે વાળા ડુંગરાની સરજમીન ઉપર હજરત સાત અસાબા પીર બાબા રહેમતુલ્લાહ અલૈહનો ઉર્સ મુબારક અહીંના ખાદિમ અબુ બાપુ સૌરવર્દી તથા તેમના દીકરા ઇમરાન બાપુ અને સિકંદર બાપુ આ મળી અને આ ઉર્સનું આયોજન કરેલ અને અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન મજારે અકદસ ઉપર ગુસલ શરીફ, ચાદર પોસી, ફૂલ અને અલ્હમ્દુલિલ્લાહ મિલાદ શરીફ તથા વાઇસ શરીફનો પ્રોગ્રામ રાખવામાં આવેલ। તેમાં આસપાસના તમામ લોકોએ હાજરી આપી અને અમારા મુલ્ક હિન્દુસ્તાન માટે અને તમામ આવનારા ભાઈઓ અને સવાલીઓ માટે ખૂબ ખૂબ દુઆઓ કરી અને સદા સાત અસાબાના ખાદિમે આ દરગાહ ઉપર રોજ સાંજે દીવાબત્તી કરી અને એ જ પ્રાર્થના અને દુઆઓ કરે છે કે અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન આવવાવાળા દરેક સવાલી હિન્દુ તથા મુસલમાન ભાઈઓની મનની મુરાદો પૂરી થાય। અને એ જ સાથે આજના ઉર્સમાં આ કાર્યને યોજવામાં આવેલ છે। જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી। જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે। આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો। તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો। તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે। હવે સમય થયો છે વિદાયનો। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।